નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં જોબ મેળવવા માટે કોઈ પણ જાતની એક્ઝામ દેવાની નહીં રહે, નો એક્ઝામ। આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 48,000ની આસપાસ। આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 21 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે બેંક ઓફ બરોડા વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે બેંક ઓફ બરોડા। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં પ્રોફેશનલ ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર AVP 1 માટેની પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ જગ્યાઓ છે તે 333 જગ્યાઓ છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 330 જગ્યાઓ ભરતી થવાની છે। એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે, ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 48,480 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 22 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 40 વર્ષ સુધીની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 850 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે 175 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે જે પેમેન્ટ છે તે કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, તમારું ઇન્ટરવ્યૂ થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન, તમારી પાસે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી કરિયર સેક્શનમાં જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 30 જુલાઈ 2025 આ ભરતી માટે એપ્લિકેશનો શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 19 ઓગસ્ટ 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે છે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।